नमस्कार, यूटी सोशल में आप सभी का स्वागत है। सिलवासा में शिक्षा की गुणवत्ता और स्कूलों में बेहतर नेतृत्व विकसित करने की दिशा में शिक्षा विभाग ने एक महत्वपूर्ण पहल की है। दादरा एवं नगर हवेली के 179 स्कूल प्राचार्यों के लिए आयोजित 5 दिवसीय शैक्षणिक नेतृत्व एवं योजना प्रशिक्षण शिविर सफलतापूर्वक संपन्न हुआ। दादरा एवं नगर हवेली शिक्षा विभाग द्वारा मेजर धन सिंह थापा उच्चतर माध्यमिक विद्यालय में 5 दिवसीय शैक्षणिक नेतृत्व एवं योजना प्रशिक्षण शिविर का आयोजन किया गया। इस प्रशिक्षण में केंद्र शासित प्रदेश की विभिन्न सरकारी एवं सहायता प्राप्त स्कूलों के कुल 179 प्राचार्यों ने भाग लिया। प्रशिक्षण के दौरान जिला शिक्षा एवं प्रशिक्षण भवन यानी डाइट के विशेषज्ञ प्रशिक्षकों ने प्राचार्यों को शैक्षणिक नेतृत्व, प्रशासनिक योजना और प्रभावी स्कूल प्रबंधन से जुड़े महत्वपूर्ण विषयों पर विस्तृत जानकारी दी। इस कार्यशाला में नई राष्ट्रीय शिक्षा नीति 2020 यानी एनईपी 2020 के प्रभावी क्रियान्वयन पर विशेष जोर दिया गया। पावर पॉइंट प्रेजेंटेशन और व्यावहारिक सत्रों के माध्यम से प्राचार्यों को नई शिक्षा नीति के विभिन्न पहलुओं से अवगत कराया गया ताकि वे अपने अपने विद्यालयों में इसे प्रभावी ढंग से लागू कर सकें। प्रशिक्षण में वार्षिक शैक्षणिक योजना तैयार करने, नेशनल प्रोफेशनल स्टैंडर्ड्स फॉर टीचर्स, शिक्षकों के व्यावसायिक विकास तथा मेंटरिंग की आधुनिक तकनीकों पर भी विस्तार से चर्चा की गई। शिक्षा विभाग का मानना है कि इस प्रशिक्षण से विद्यालयों में शैक्षणिक गुणवत्ता, बेहतर नेतृत्व क्षमता और विद्यार्थियों के सर्वांगीण विकास को नई दिशा मिलेगी। 5 दिवसीय ये प्रशिक्षण शिविर ज्ञानवर्धक और सकारात्मक माहौल में सफलतापूर्वक संपन्न हुआ। पेश है समीर गोहिल की रिपोर्ट। नमस्कार। संघ प्रदेश दादरा नगर हवेली दमण અને દીવના સન્માનનીય પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાહેબને પ્રેરક માર્ગદર્શનથી અને શિક્ષણ વિભાગ અને સમગ્ર શિક્ષાના આયોજનથી સમગ્ર પ્રદેશની અંદર નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત શિક્ષણમાં ગુણવત્તા સુધરે અને સારું પરિણામ મળે એ હેતુથી 5 દિવસીય મુખ્ય શિક્ષક અને આચાર્યશ્રીઓ માટે એક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। આ કાર્યક્રમ અંતર્ગત ડાયટના અધ્યાપકો રિસર્ચ પર્સન તરીકે વિવિધ વિષયો ઉપર આચાર્યશ્રીઓને માર્ગદર્શન આપવામાં આવેલ અને આ તમામ ઉપસ્થિત આચાર્યશ્રીઓ અને મુખ્ય શિક્ષકશ્રીઓ ખૂબ જ સહયોગપૂર્વક ઉપસ્થિત રહી અને સહકારિતા સાથે એ આ માર્ગદર્શન પ્રાપ્ત કરેલ। એ અપેક્ષા રાખવામાં આવે છે કે જે સંસાધનો ઉપલબ્ધ છે એ સંસાધનોનો મહત્તમ ઉપયોગ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન તમામ બાળકોને એનો લાભ મળે અને 100% પરિણામ પ્રાપ્ત થાય એ પ્રકારના પ્રયાસ આ તાલીમ કાર્યક્રમ દ્વારા કરવામાં આવેલ છે। આ તાલીમ કાર્યક્રમ 5 તબક્કામાં કરવામાં આવ્યો છે। એમાં પ્રથમ તબક્કો સેલવાસના આચાર્યશ્રીઓ માટે, બીજો તબક્કો છે ખાનવેલના આચાર્યશ્રીઓ માટે, પછી દમણના સમગ્ર આચાર્યો અને દીવના આચાર્યોનો પણ સમાવેશ આ તાલીમ કાર્યક્રમમાં કરવામાં આવેલો છે। નમસ્કાર। પેડાગોજી લીડરશિપ ટ્રેનિંગ 5 દિવસીય ટ્રેનિંગ સેશનમાં હું એક મહિલા પ્રધાન આચાર્ય તરીકે શાળાના શૈક્ષણિક નેતૃત્વ માટે, સફળ નેતૃત્વ માટે ટીમવર્ક, સહભાગિતા, બાળ કેન્દ્રિત શિક્ષણ, શાળાનું સુંદર વાતાવરણ અને શાળામાં ભયમુક્ત વાતાવરણ ઊભું કરવા માટે સરસ રીતે અમને શૈક્ષણિક રીતે સમજ આપી શાળા માટે એક આચાર્ય તરીકેની કામગીરીનું સંપૂર્ણ અહેવાલ, સંપૂર્ણ આયોજન અને એક સજ્જ આચાર્ય બનાવવાની પ્રયત્નો 5 દિવસના ટ્રેનિંગમાં કરવામાં આવ્યું। પ્રથમ દિવસ અને આજના દિવસે હું એક સફળ નેતૃત્વ માટે રેડી થઈને મારી શાળાના સંચાલન માટે સક્ષમ બની એવું હું અનુભવી રહી છું। જે માટે હું આજના સેશનમાં આજનું આયોજન કરનાર ડાયટ ટીમ, ડિપાર્ટમેન્ટ અને વહીવટી તંત્રના તમામોનો આભાર વ્યક્ત કરું છું। ધન્યવાદ। જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન। ખરેખર છેલ્લા 5 દિવસથી અમને જે ટ્રેનિંગ મળી રહી છે તે ટ્રેનિંગમાંથી અમારા વિચારો કરતાં આ ટ્રેનિંગમાં આવ્યા પછી બાળકો, અભિભાવકો અને શિક્ષકોને કેવી રીતે આગળ લઈ જવું છે અને એક સરકારી શાળાને મોડલ સ્કૂલ કેવી રીતે બનાવવાની છે તેની વિશેષ માર્ગદર્શન અમને અહીં આપનાર ડાયટ ટીમનો અને અહીંના અધિકારીઓનો ખૂબ ધન્યવાદ માનું છું। આવી ટ્રેનિંગ વારંવાર થાય એવી અભિલાષા પણ રાખું છું। જય હિન્દ, જય ભારત।